કિંગ સાહેબ પહોંચી ગયા છે રાપર, કરે છે એકદમ આરામ, અને સાંજના જોયા પછી આપણે કિંગ સાહેબના ભાઈઓને જય માતાજી મિત્રો. 3 દિવસનો સફળ ઇન્ડિયન કેટલ શો પૂરો કરી આપણે પહોંચી ગયા હતા રાપર ને. ઇન્ડિયન કેટલ શો ની કમિટીને લાખ અભિનંદન ને ખૂબ આભાર કે હું સરસ મજાનું આયોજન ઇન્ડિયન કેટલ શો નું રાજકોટ ખાતે તમે કર્યું. કમિટી પછી આપણા બધા મિત્રોનો ખૂબ આભાર કે તમે ઘણા બધા દૂરથી કિંગ પોપટિયાને સપોર્ટ કરવા માટે પહોંચી ગયા હતા ઇન્ડિયન કેટલ શો ની અંદર. હું 3-4 દિવસ પછી ગૌશાળાએ પહોંચ્યો તો સૌ પ્રથમ તો આ ફેમિલીને ચેક કરી તો બધા એકદમ ઓકે રિપોર્ટ હતા. ફેમિલી ઓકે રિપોર્ટ જ હોય ને, કારણ કે ગાંગાભાઈ ખૂબ ખવડાવ્યું હતું આમાંથી. આપણે 3-4 દિવસ અહીંયા હાજર હતા નહીં, પણ આપણા મિત્ર ગાંગાભાઈ બધું એકદમ ઓકે રિપોર્ટ જ હલાયું. વચ્ચેવાળી ફેમિલી ચેક કર્યા પછી આપણે છોટી ફેમિલી પાસે આવી ગયા. તો આમાં પણ બાહોળ, કાશી, રાણી, પ્રેમા બધા એકદમ બરાબર ઓકે રિપોર્ટ. નાના મોટા બધા વાસુડા ચેક કરી હું પહોંચી ગયો ગાયો પાસે. આપણી બધી ગાયો પણ એકદમ બરાબર મસ્ત અને ખાઈ પીને રાજી 3 દિવસ રહી. આપણી રૂપેણે ધીમે વરાક વારતી આવે છે ને ટૂંક સમયની અંદર રૂપેણે વિયા છે. આ એક મેઘાભાઈ સાઈડમાં ખબર નહીં કેમ એકલા ખાતા હતા, પણ થોડું કીધું ને એટલે એ પણ આવી ગયા. બધા સાથે કંપની એક જ હોવી જોઈએ. હું અત્યારમાં વાસુડા ગાયો બધાને ચેક કરીને ફાઇનલી હવે જવા નીકળી ગયો કિંગ પાસે. મારી સાથે કિંગ પણ ઇન્ડિયન કેટલ શો નો ખૂબ આભાર માનતો હતો, કારણ કે ઇન્ડિયન કેટલ શો ની અંદર પાર્ટિસિપેટ થઈને કિંગ પણ ખૂબ રાજી હતો. ગૌશાળાએ મેં બધાને બરાબર ચેક કરી લીધા હતા અને હવે મારે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો હતો, કારણ કે મારે જવાનું હતું સાંજના વતનમાં. આજનો મારો આ દિવસ ઉગ્યો કચ્છમાં ને આથમ્યો કાઠિયાવાડમાં. અહીંયા પહોંચી સૌ પ્રથમ તો છોટે કિંગને રામ કર્યા. આ છોટે સાહેબને સૌથી વધારે ઉત્સાહ આ શો નો હતો અને સૌથી વધારે મોજ પણ આ સાહેબે જ કરી. હવે આપણે અહીં ચેક કરવાના હતા કિંગ પોપટિયાના ભાઈઓને. હું અને તીર્થ હવે પહોંચી ગયા હતા કિંગના ભાઈઓ પાસે ને કિંગના ભાઈઓ તો એકદમ શાંત. તીર્થભાઈને ફૂલ હેવાયા, કાંઈ ન બોલે એના કને, એકદમ આરામથી હાથ ફેરવવા દે. કિંગના ભાઈઓને ચક્કીના જુડવા જોઈને અમે આવી ગયા જમના પાસે. જમના પણ એકદમ મજામાં હતી. તો ભલે મિત્રો હવે આજનો આ દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ના ભૂલતા.